हेलो स्टूडेंट्स, लास्ट लेक्चरनी अंदर આપણે અલિંગી પ્રજનન વિશે અને જીવનકાળ વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે અલિંગી પ્રજનન જે આપણે વાનસ્પતિક પ્રજનન તરીકે પણ ઓળખતા હતા કેમાં તો કે વનસ્પતિમાં। આ જ વનસ્પતિમાં જુદી જુદી રીતે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ થતી હોય છે। સામાન્ય રીતના કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારે આ વાનસ્પતિક પ્રજનન થાય છે। એમાં આજે એ જ વાનસ્પતિક પ્રજનન વિશે આપણે થોડુંક ડિટેલમાં ચર્ચા કરીએ। જેમ કે વાનસ્પતિક પ્રજનનના પહેલાં તો ફાયદા અને ગેરફાયદા વિશે આપણે થોડીક સમજ કેળવી લઈએ। સો વનસ્પતિક પ્રજનનના ફાયદા જોઈએ કે આ પ્રજનન પદ્ધતિથી પિતૃના ઇચ્છનીય લક્ષણો બરાબર છે એ જળવાઈ રહે છે। એટલે કે જે વનસ્પતિનું આપણે અલિંગી પ્રજનન કરીએ એ સેમ એના જેવા જ હોય છે। એટલે કે એના પિતૃના લક્ષણોમાં કોઈ ચેન્જીસ થતો નથી। બીજું કહીએ તો લિંગી પ્રજનન ક્ષમતામાં હવે શા માટે વાનસ્પતિક પ્રજનન જરૂરી છે તો કે જેમાં જેવી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન ક્ષમતામાં ઘટાડો હોય અથવા તો એમની નબળી ઉત્તરજીવિતા કેમાં સપોઝ બીજની અંદર કોઈ વાતે અંકુરણ ન થતું હોય એવી વસ્તુઓની અંદર આપણે બહુગુણન કરવા માટે આ વાનસ્પતિક પ્રજનન કરી શકીએ છીએ। બીજું કહીએ તો કે લાંબી સુસુપ્ત અવસ્થામાં જેમ કે અમુક બીજ છે એને તમે અંકુરણ માટે મૂકો તો એમાં અંકુરણ થતું જ નથી। ચંદનના સીડ છે એ ખાસ કરીને આવી રીતના જોવા મળે છે। તો આવા જે બીજ છે એમનું તમે વાનસ્પતિક પ્રજનન કરી શકો છો। અથવા તો ઘણી એવી પણ વનસ્પતિઓ કે જેના બીજ જ ના હોય તો એનું કઈ રીતના કરીએ તો એમાં આ પદ્ધતિ આપણને ઉપયોગી થશે। ત્યારબાદ વાત કરીએ બે અલગ અલગ છોડના લક્ષણોને એકઠા કરી શકીએ। આ પ્રજનન પદ્ધતિ વડે બે અલગ અલગ છોડ પણ જેમ કે લીંબુ છે અને સંતરા છે બેયનું કુળ છે એ ખાસ કરીને બેય સમાન હોવું જોઈએ। જેમ કે લીંબુ અને સંતરાનું આપણે જે આ પદ્ધતિથી જે નિર્માણ કરીએ છીએ તો આપણને ખબર છે કે સંતરા જેવડા લીંબુ આવે છે અને બંનેના લક્ષણો કંઈક અંશે સમાન જોવા મળશે। તો આ જે છે આ ટેકનિકના ફાયદાઓ છે। એની સામે એમના ગેરફાયદા પણ છે। જેમ આપણે જોઈએ તો કે રોગકારક પિતૃ છે તો એની સંતતિ એ રોગકારક થશે। તો જે એટલા માટે સપોઝ માની લો કે લિંગી પ્રજનન છે એમાં રોગિષ્ઠ વ્યક્તિ હોય એના સંતતિ રોગિષ્ઠ થાય એવું જરૂરી નથી, પણ આ પદ્ધતિમાં જોઈએ તો રોગિષ્ઠ પિતૃ હશે તો ડેફિનેટલી એની સંતતિ એ રોગિષ્ઠ થશે। બીજું, પ્રાંકુરમાં ભિન્નતા એ પ્રેરાતી નથી, બરાબર છે। ભિન્નતા વેરિએશનનો કોઈ સ્કોપ જ નથી કારણ કે એક જ પિતૃ આમાં જોડાય છે। સામાન્ય રીતના લિંગી પ્રજનનની ગેરહાજરીને લીધે સંતતિમાં એક જે છે વિઘટન પામે છે સંતતિ। એટલે કે માની લો કે એક વખત તમે ક્રોપ પ્રોડક્શન કરી લો, બરાબર છે, એટલે કે વાવણી કરી અને ત્યારબાદ એ વનસ્પતિ પાછું નેક્સ્ટ જનરેશન માટે ઉપયોગી નથી, ફરી પાછું તમારે બજારમાંથી એ ફરી પાછું છોડવાને ખરીદવો પડે છે। તો અહીંયા એ વાત કહી છે કે લિંગી પ્રજનનની ગેરહાજરીને લીધે એ પુનઃ એટલે કે એની સંતતિ નેક્સ્ટ જનરેશન આગળ વધતી નથી। પછી કીધું વિકિરણ પદ્ધતિનો અભાવ। હવે લિંગી પ્રજનન જ નથી તો વિકિરણની કોઈ સમસ્યા જ નથી, પરાગનયનની ઘટના માટે કોઈ આ પદ્ધતિઓ ડેવલપમેન્ટ જ નથી થયેલી। તો એ સમયે એના અભાવને લીધે હવે શું થાય તો કે એને લીધે સામાન્ય રીતના જે એક જગ્યાએ કે અતિ ગીચતા પ્રેરાશે અને આ ગીચતાને લીધે આંતરજાતીય સ્પર્ધાનું પ્રમાણ પણ વધી શકે। તો આ બધા એમના થયા ગેરફાયદા। તો આમ વાનસ્પતિક પ્રજનન આપણને ઘણી બધી રીતના ઉપયોગી પણ છે અને બિનઉપયોગી પણ છે। સામાન્ય રીતના એના 3 ટાઈપ છે જેને કહીએ છીએ કટિંગ, લેયરિંગ એન્ડ ગ્રાફ્ટિંગ। કટિંગ સામાન્ય રીતના કેટલીક વનસ્પતિઓને આપણે જેમ કે ગુલાબની છે આપણે ડાળીઓ કાપી અને વાવી દઈએ તો ફરી પાછું નવું ગુલાબ ઉગે છે। એવી રીતના અરડુસીના સ્ટેમ પ્રકાંડને કટ કરીએ અને વાવી દઈએ તો પણ એ ફરી પાછું ઉગી શકે છે। તો એના માટે કોઈ પ્રજનનની આવશ્યકતા નથી। તો આવી જે છે આપણે સામાન્ય રીતના એને શું કહીએ છીએ તો કે કલમ કરીએ। તો આ જે કલમ છે એ સામાન્ય રીતના કટિંગ તરીકે ઓળખવામાં આવે છે। બીજું કે લેયરિંગ। લેયરિંગ પદ્ધતિમાં સામાન્ય રીતના જે એર લેયરિંગ જેને કહીએ છીએ એમની અંદર ફરતી બાજુ મોસ રાખવામાં આવે છે અને આ મોસને લીધે એના મૂળ તંત્ર વિકસે છે અને એવા મૂળ તંત્ર એટલે કે અસ્થાનિક મૂળ તંત્ર એનું વિકસે અને નવા છોડનું સર્જન કરે છે।
આ ઉપરાંત લેયરિંગની અંદર સામાન્ય રીતના જોઈએ તો કોઈ વનસ્પતિ છે એમના જમીનના નીચલા ભાગોની અંદર માઉન્ડિંગ અથવા તો એમને બ્રાયોફાઇટ્સ વગેરે એના વડે દબાવવામાં આવે છે અને એના પુષ્કળ પ્રમાણમાં મૂળ સર્જનને પ્રેરવામાં આવે છે. હવે એવી રીતના એર લેયરિંગ પણ થાય છે, એટલે કે કોઈ એક ડાળી છે, વનસ્પતિની ડાળી છે, એને કટ કરી લઈ અને એની વાહક પેશીઓ જે છે એને રાખી અને તેની ફરતે બ્રાયોફાઇટ વડે બાંધી અને તમે એના અસ્થાનિક મૂળ સર્જનને અહીંયા પ્રેરી શકો છો. તો આને એર લેયરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી વાત કરી ત્રીજી ગ્રાફ્ટિંગ. ગ્રાફ્ટિંગ એટલે કે આરોપણની પદ્ધતિ. આ આરોપણની પદ્ધતિની અંદર જુદી જુદી પદ્ધતિ છે, જેમ કે આ વાનસ્પતિક પ્રજનનમાં 2 પ્રકારની વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે એક વનસ્પતિ, જે વનસ્પતિ એ આધાર આપે છે એને સામાન્ય રીતના સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે, અને જે વનસ્પતિને આપણે આરોપણ કરીએ છીએ, ખાસ યાદ રાખજો, જે વનસ્પતિને આપણે આરોપણ કરીએ છીએ એને આપણે સાયોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્ટોક અને સાયોનને જુદી જુદી રીતના આપણે આરોપણ કરીએ છીએ, જોડાણ કરીએ છીએ. જેમ કે અહીંયા આપણે પેલું ઉદાહરણ છે એ છે સામાન્ય રીતના જીહવા, જેને ટંગ તરીકે ઓળખવામાં આવે છે. તો 2 સ્ટોક અને સાયોન આવી રીતના એકબીજાને જોડવામાં આવે છે. ત્યારબાદ આ જે છે ક્રાઉન એટલે કે મુગટ, ક્રાઉન ગ્રાફ્ટિંગ. એમની અંદર શું છે તો કે સામાન્ય રીતના સ્ટોક છે એની ઉપર ઘણા બધા બરાબર છે એક કરતાં વધારે આવા છોડને આપણે ડેવલપ કરી શકીએ છીએ, એટલે કે એને મુગટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફાચર એટલે કે ખાંચને ફાચર. આ ઉપરાંત બડિંગ, જેમ કે આવી રીતના ટી શેપની આવી ખાંચ કરી અને એની અંદર આવી બડ એટલે આપણે સામાન્ય રીતના કોઈ કલિકા સર્જન થયું હોય બરાબર છે એવી કળીઓને અહીંયા રાખવામાં આવે છે અને ત્યાંથી ફરી પાછું પુનઃ નિર્માણ કરવામાં આવે છે. એ કળી એ કોઈ બીજી વનસ્પતિની લેવામાં આવે છે. તો આવી રીતના આને આપણે કલી એટલે કે બડિંગ દ્વારા ગ્રાફ્ટિંગ એટલે કે આરોપણની પદ્ધતિ, આરોપણ કરવામાં આવે છે. તો સામાન્ય રીતના ઘણી વખત આવા ક્વેશ્ચન પણ અમુક પૂછાય છે, જેમ કે સ્ટોક માની લો કે 58 રંગસૂત્રો અને સાયોન છે એ સામાન્ય રીતના 30 રંગસૂત્રો ધરાવતા હોય. હવે એના પરિણામે ઉત્પન્ન થયેલી વનસ્પતિમાં મૂળ અને અંડકોષમાં રંગસૂત્ર કેટલા? તો જેમ કે મૂળ છે એ સામાન્ય રીતના સ્ટોકમાંથી ડેવલપ થાય છે. હવે આપણે કીધું સ્ટોકના કેટલા છે રંગસૂત્રો? તો કે 58. તો એનો આન્સર આવશે 58 રંગસૂત્રો. જ્યારે અંડકોષ છે એ વનસ્પતિના સાયોન ભાગમાંથી ડેવલપ થશે, એટલે કે એનું પુષ્પ નિર્માણ થશે અને એમની અંદર આ જે માદાજન્યુ અવસ્થાની અંદર જે અંડકોષો ઉત્પન્ન થાય તો એમની અંદર સામાન્ય રીતના જન્યુસ એકકીય હોય છે. એટલે આ 30ની જગ્યાએ 30 છે એ સામાન્ય રીતના 2n દર્શાવે છે, એટલે કે દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા છે. તો અહીંયા આપણે લખીશું 15, કારણ કે જન્યુ હંમેશા એકકીય હોય છે. તો આવી રીતના વેજીટેટિવ પ્રોપોગેશન દ્વારા આવી ઘણી બધી વનસ્પતિઓને આપણે ડેવલપ કરી શકીએ છીએ. ત્યારબાદ આજનો નેક્સ્ટ ટોપિક છે લિંગી પ્રજનન, જેને આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તરીકે ઓળખીએ છીએ. લિંગી પ્રજનનની અંદર સામાન્ય રીતના જોઈએ તો કે 2 પિતૃ ભાગ લે છે. આપણે અલિંગીમાં વાત કરી કે એમાં માત્ર એક જ પિતૃ ભાગ લે છે, જ્યારે અહીંયા નર અને માદા એવા 2 પિતૃઓ ભાગ લે છે. બીજું લઈએ તો કે આ 2 પિતૃ હોવાથી બંનેમાંથી અલગ અલગ લક્ષણો આવશે, એટલે કે એમાં ભિન્નતા સર્જાય છે. અને આ ભિન્નતાને પરિણામે સામાન્ય રીતના જોઈએ તો એ વેરિએશન એટલે કે આ ભિન્નતા જે આવશે અને આ ભિન્નતાને લીધે આપણે કાળક્રમે ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનનું સર્જન થાય છે. આપણે ભણીશું કે ઉત્ક્રાંતિની અંદર ઉત્ક્રાંતિ થવા માટે ભિન્નતા એક અગત્યનું પરિબળ છે. ત્યારબાદ વાત કરીએ આ પ્રક્રિયા એટલે કે લિંગી પ્રજનન એ સામાન્ય રીતના વિસ્તૃત છે અને ખૂબ જ જટિલ છે અને ધીમી પ્રક્રિયા છે. શા માટે આવું કીધું? કારણ કે લિંગી પ્રજનન માટે મુખ્યત્વે 3 તબક્કા જોઈએ. એક તો ફલન પહેલાંનું એટલે કે પૂર્વ ફલન, પછીની વાત કરીએ વચ્ચેનું એટલે કે ફલન અને પશ્વ ફલન. આવી 3 જે છે કેરેક્ટરિસ્ટિક એટલે કે પ્રક્રિયાઓને જુદી જુદી રીતના વર્ણવવામાં આવે છે. તો અહીંયા આ વિસ્તૃત અને આ ધીમી પ્રક્રિયા છે કમ્પેર ટુ અલિંગી પ્રજનન. અને સંતતિ એ
આબેહૂબ પિતૃને મળતી આવતી નથી, કારણ કે અહીંયા બે અલગ અલગ પિતૃ પોતાના જનીન દ્રવ્યોને ટ્રાન્સફર કરે છે. તો આ લિંગી પ્રજનનની વાત કરી. સામાન્ય રીતના વનસ્પતિની અંદર જોઈએ તો કે આ લિંગી પ્રજનનની શરૂઆત થાય એ પહેલાં એમાં જુવેનાઇલ તબક્કો આપણે આગળ પણ વાત કરી કે ડેવલપમેન્ટ અથવા તો એ વિકાસની પ્રક્રિયા છે. તો આ જુવેનાઇલ તબક્કો છે એ જુવેનાઇલ તબક્કો અને પ્રાજ્ઞનિક તબક્કો આ બંનેની વચ્ચેનો તબક્કો છે એ છે પુષ્પસર્જન. એટલે વનસ્પતિમાં કહીએ તો કે પુષ્પસર્જનનો બરાબર છે એ પુષ્પસર્જન એક એવી અવસ્થા છે જે જુવેનાઇલ તબક્કાનો અંત સૂચવે છે. શું સૂચવે છે? અંત. એટલે કે જુવેનાઇલ તબક્કો બરાબર છે એનો અંત એ પુષ્પસર્જનથી શરૂઆત થાય અને પ્રાજ્ઞનિક તબક્કો એની જે છે શરૂઆત આ પુષ્પસર્જનથી થાય. તો આ પુષ્પસર્જન એક વચ્ચેની એક પ્રક્રિયા છે. જુદા જુદી વનસ્પતિની અંદર આ પુષ્પસર્જનનો અલગ અલગ સમયગાળો હોય છે. આપણી ટેક્સ્ટબુકની અંદર કેટલાક ક્વેશ્ચન પૂછેલા છે, જેમ કે ગલગોટાની અંદર સામાન્ય રીતના આ જે તબક્કો છે પુષ્પસર્જન એટલે કે પુષ્પનું નિર્માણ કરવા માટે એ છે સામાન્ય રીતના 3 મહિના જેટલું છે. ચોખા અને ઘઉં આ બંનેના પણ સામાન્ય રીતના 3 મહિના જેટલું પુષ્પસર્જનને વાર લાગશે. નાળિયેરીની અંદર સામાન્ય રીતના 5 થી 8 વર્ષ જેટલો સમય લાગશે. કેરીની અંદર સામાન્ય રીતના 3 થી 6 વર્ષ લાગશે. તો આ રીતના આ જે 4 ઉદાહરણ આપેલા છે અને એના પુષ્પસર્જનની અહીંયા આપણે વાત કરી. હવે કેટલાક પ્રશ્નોની વાત કરીએ કે વનસ્પતિમાં પુષ્પસર્જન હવે એક કરતાં વધુ વખત જો થતું હોય જોવા મળે તો ત્યારે શું કરવું? તો કે ત્યારે એ જુવેનાઇલ તબક્કો કોને ગણવો? તો વનસ્પતિમાં પુષ્પસર્જન જ્યારે એક કરતાં વધુ જોવા મળે ત્યારે એના આંતરપુષ્પસર્જન કાળ એટલે કે એક જ સિઝનમાં ઘણી વખત પુષ્પસર્જન થતું હોય તો બે પુષ્પસર્જન છે એની વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે જુવેનાઇલ તરીકે લઈ શકીએ. આ જુવેનાઇલ તબક્કો એટલે કે વિકાસનો તબક્કો. ઋતુકીય પુષ્પસર્જન આવા કેટલાક જે છે ટોપિક્સ છે એની વાત કરીએ તો કે ઋતુકીય પુષ્પસર્જન એટલે શું? કે સામાન્ય રીતના આવી વનસ્પતિ છે એની ઋતુની અંદર જ બરાબર છે પુષ્પસર્જન આવશે. જેમ કે કેવી? તો કે કેરીની વાત કરીએ આપણે. કેરી છે, સફરજન છે અને ફણસ. અત્યારે કેરીની સિઝન આવી જ છે તો આપણને ખબર છે કે એનું પુષ્પસર્જન પહેલાં થઈ ગયેલું હોવું જોઈએ. અને આપણને કહેવાય કેરી છે 12 માસ નથી. કેસર કેરી જોઈએ તો આપણે ઉનાળામાં રાહ જોવી પડે છે. તો એ માત્ર પોતપોતાની ઋતુની અંદર જ આ એક પુષ્પસર્જન પહેરશે ને એટલા માટે જ એ પુષ્પસર્જન બાદ જે ફળ છે એ પણ એ સ્પેસિફિક ઋતુની અંદર પણ આવે છે. સામાન્ય રીતના ફણસ જેને આપણે જેકફ્રૂટ તરીકે ઓળખીએ છીએ અને ઘણી જગ્યાએ એમનું શાક સબ્જી તરીકે ખાવામાં આવે છે. પણ ખાસ બધા ધ્યાન રાખે કે જેકફ્રૂટને જ્યારે કટ કરીએ એકદમ કઠણ હોય છે અને સામાન્ય રીતના એને જ્યારે કટ કરીએ ત્યારે હાથમાં તેલ લગાડવામાં આવે છે. હવે આવું કેમ તેલ લગાડવાનું? તો કે સામાન્ય રીતના એની અંદર જે ક્ષીર અથવા તો જે ચીકાશયુક્ત પદાર્થો છે એ એકદમ નડતરરૂપ થાય છે એટલા માટે. ત્યારબાદ વાત કરીએ એક વર્ષાયુ અને બહુવર્ષાયુ વનસ્પતિ. ખાસ કરીને આમાં બધા મિસ્ટેક કરતા હોય છે. એક વર્ષાયુ એન્યુઅલ ક્રોપ્સ કે જે પોતાનું જીવનચક્ર 1 વર્ષની અંદર સમાપ્ત કરી દે. તો આવી વનસ્પતિની અંદર તમે સામાન્ય રીતના એનું જીવનચક્રને ઓબ્ઝર્વ કરી શકો છો. હવે એ કઈ રીતના? તો કે એની વાનસ્પતિક તબક્કો, એનો પ્રાજ્ઞનિક તબક્કો અને એનું સામાન્ય રીતના એ જે પતન થાય છે એ પણ આપણે એક જ જોઈ શકીએ છીએ. એટલે એવા પ્લાન્ટ્સને આપણે એક વર્ષાયુ વનસ્પતિ કહીએ છીએ. બીજી વસ્તુ છે કે બહુવર્ષાયુ. તો કે આવી બહુવર્ષાયુ વનસ્પતિ છે એમની અંદર સામાન્ય રીતના 3 તબક્કાને આપણે ઇઝીલી જોઈ શકતા નથી, કારણ કે એનો ક્રમિક જે ફેરફાર છે એ ઘણા બધા સમયે થતો હોય છે. તો આવી બહુવર્ષાયુ વનસ્પતિની અંદર જોઈએ તો એના પણ પુષ્પસર્જનમાં વૈવિધ્યતા અહીંયા પૃથ્વી ઉપર જોવા મળે છે. તો એમની અંદર જોઈએ કે એકવાર પુષ્પસર્જન જે ફિલ્ડની અંદર આવતું હોય આખા જીવન દરમિયાન, તો એનું ઉદાહરણ પણ છે જે છે બાંબુ અથવા તો એને આપણે વાંસ તરીકે ઓળખીએ છીએ. એક વખત નીટની અંદર આ ક્વેશ્ચન પૂછાય કે જીવનમાં એક જ વખત પુષ્પસર્જન કરતી બરાબર છે વનસ્પતિ, તો જેને બાંબુ અથવા તો વાંસ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતના તમે ડાંગ બાજુ જાઓ તો ત્યાં તમે રસ્તાની બંને બાજુએ વાંચી શકો કે આ જે છે સામાન્ય રીતના એની જીવનમાં દર 40 વર્ષે સમથિંગ એવું કહેવાય છે કે 40 વર્ષે એમાં ફ્લાવરિંગ આવે છે.
ત્યારબાદ વાત કરીએ ઋતુકીય સંવર્ધકો. ઋતુકીય એટલે કે સામાન્ય રીતના પ્રાણીઓ છે એ પણ પોતાના ઋતુ અનુસાર જ એ બ્રીડિંગ કરતા હોય છે. એટલે કે આ ઋતુકીય સંવર્ધનો જે છે સામાન્ય રીતના ગરોળીઓ પક્ષીઓમાં આ જોવા મળતા હોય છે. પણ એક પ્રશ્ન છે કે બંધન અવસ્થામાં એટલે કે સામાન્ય રીતના પોલ્ટ્રી ફાર્મ અથવા તો મરઘા પાલન, શું કહે છે, પોલ્ટ્રી ફાર્મ, મરઘા પાલન જે કરવામાં આવે છે, તો એ પોલ્ટ્રી ફાર્મની અંદર એ જે છે એ તો થ્રુ આઉટ યર જે છે ઈંડા મૂકે છે. તો આવું કેમ શક્ય બને? તો કે એ એકચ્યુઅલી પ્રજનન માટે સક્ષમ નથી, પણ માનવી પોતે અનેક ક્રિયાઓ દ્વારા પોતાના નિજીવી લાભ માટે આ પ્રક્રિયાઓને વેગ આપતો હોય છે. તો આ ઋતુકીય સંવર્ધન એટલે કે સામાન્ય રીતના એ પણ પ્રાણીઓ ઋતુ અનુસાર જ ઈંડા મૂકે છે, પણ એને કંઈક ને કંઈક ક્રિયાઓ દ્વારા એ સામાન્ય રીતના એને પ્રોત્સાહન કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે ઋતુકીય ઋતુચક્ર. હવે શું કહે છે કે જુવેનાઇલ તબક્કામાં વિકાસ બાદ જ્યારે સજીવ પ્રાજ્ઞનિક અવસ્થામાં પહોંચે છે ત્યારે એની અંદર કંઈક ને કંઈક એવા ફેરફારો થાય છે. હવે એ ફેરફારો કેને લીધે હોય? તો કે સામાન્ય રીતના અંતઃસ્ત્રાવી, સામાન્ય રીતના સજીવની અંદર અંતઃસ્ત્રાવના જે ફેરફારો છે એ કંઈક ને કંઈક, જેમ કે જરાયુ અથવા તો સસ્તન વર્ગના જે સજીવો છે એમની અંદર આવા કંઈક ફેરફારો થાય છે. એ અંડપિંડી અથવા તો અંડપિંડની અંદર જે થતો ફેરફાર છે એ ઋતુકીય ઋતુચક્ર અથવા તો માસિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઋતુકીય ઋતુચક્ર સામાન્ય રીતના ગાય, ઘેટા, બરાબર છે, હરણ છે, વાઘ છે, આવા જે પ્રાણીઓ છે એમની અંદર ઇસ્ટ્રસ ચક્ર તરીકે પણ ઓળખાય છે અથવા તો ઋતુકીય ઋતુચક્ર. હવે જે આપણે સામાન્ય રીતના સસ્તનો એટલે કે વાંદરા, એપ અને મનુષ્યમાં જે છે એમાં જે માસિક ચક્ર આપણે ઓળખીએ છીએ અથવા તો મેન્સ્ટુરેશન સાયકલ તરીકે ઓળખીએ છીએ એ અંતઃસ્ત્રાવિક ફેરફાર, જેના વિશે તમે આગળ ભણીશો. તો આમાં ડિફરન્સ શું છે? તો કે મનુષ્યની અંદર, વાંદરામાં કે એપની અંદર જે માસિક ચક્ર છે એ દરમિયાન જે છે આપણે ઋતુસ્ત્રાવી તબક્કો કે એ બધું નજર પડે છે. એટલે કે આપણને બહિર્સ્ત્રાવી એટલે કે બહાર સ્ત્રાવ થાય છે. તો આપણે ક્યારેય આ પ્રાણીઓમાં તો જોયું નથી, ગાય કે કૂતરાઓ કે હરણની અંદર. તો એમની અંદર સામાન્ય રીતના જે ઋતુસ્ત્રાવ જે થાય છે ત્યારબાદ એ ફરી પાછું એનું બોડી રીએબ્સોર્પ્શન કરે છે. એટલા માટે આપણને ક્યારેય એમાં જે આ ઋતુચક્ર દરમિયાન જે કંઈ ફેરફારો થાય છે એ આપણને ઓબ્ઝર્વ થતા નથી. તો આ ઋતુકીય ઋતુચક્ર સામાન્ય રીતના કેમાં જોવા મળશે? તો કે ગાય છે, હરણ છે, વાઘ છે, આવા પ્રાણીઓની અંદર. અને જ્યારે માસિક ચક્ર છે એ સામાન્ય રીતના સસ્તન એટલે કે વાંદરા, એપ અને મનુષ્યની અંદર જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ ઋતુકીય સંવર્ધકો. કેટલીક વનસ્પતિઓ છે એ પોતાની ઋતુ અનુસાર જ, ઋતુની અંદર જ જે છે પુષ્પસર્જન અથવા ફળસર્જન કરે છે. આપણે આગળ પણ વાત કરી. તો આવી પ્રજાતિઓ સામાન્ય રીતના વાઇલ્ડ પરિસ્થિતિની અંદર જ જીવે છે. જંગલની અંદર જે કંઈ વનસ્પતિઓ જોવા મળે છે એ પોતપોતાની ઋતુ અનુસાર જ જોવા મળશે. અને આવી જે છે ઋતુકીય સંવર્ધનો કેટલાક છે પોતે સતત સંવર્ધક છે. દેટ મીન્સ કે એ આખી સિઝન દરમિયાન પોતાની જે છે આખા વર્ષ દરમિયાન ઘણી વખત જે છે એ ઈંડાઓ આપતી હોય. જેમ કે પક્ષીઓની વાત કરીએ તો ઈંડાઓ એ વારંવાર આપે છે. તો આમ જીવનચક્ર દરમિયાન સતત જે છે એ સંવર્ધન કરતું હોય છે. ત્યારબાદ એક અહીંયા વાત કરી છે કે અહીંયા આપણે લખ્યું છે એકવાર પુષ્પસર્જન માટે બાંબુ એટલે કે વાંસ. અને એક બીજું ઉદાહરણ આપેલ છે કે જીવનની અંદર, બરાબર છે, દર 12 વર્ષે પુષ્પસર્જન આવતું હોય. તો કેરળ ને તામિલનાડુના કેટલાક પર્વતીય પ્રદેશમાં એક વનસ્પતિ જોવા મળે છે જેમાં દર 12 વર્ષે પુષ્પસર્જન થાય છે. અને આ વનસ્પતિનું નામ છે નીલકરંજિત, જેને આપણે સ્ટ્રોબાયલેન્થસ કુન્થિયાના તરીકે ઓળખવામાં આવે છે. આ નીલકરંજિત વનસ્પતિ એ જે છે વાદળી રંગનું પુષ્પસર્જન આપે છે અને એટલા માટે પ્રવાસીઓ માટે એક આકર્ષક એવું ચિત્ર ખડું થાય છે. અને સામાન્ય રીતના ઓક્ટોબર 2006ની અંદર સામાન્ય રીતના આનું પુષ્પસર્જન આવ્યું હતું. તો આ જે છે દર 12 વર્ષે પુષ્પસર્જન કરે છે. તો આમ ઘણી બધી પૃથ્વી ઉપર તો વૈવિધ્યતા જોવા મળશે અને આવી રીતના પુષ્પસર્જનની અંદર ઘણું બધું વૈવિધ્યતા જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો કે લિંગી પ્રજનનના ફાયદાઓ. વેરિએશન, મેં કીધું એમ કે લિંગી પ્રજનનની અંદર બે પિતૃ જોડાય છે. એટલે કે એક નર અને એક માદા. નર દ્વારા એક નર જન્યુનું નિર્માણ થશે, માદા દ્વારા તો કે માદા જન્યુનું નિર્માણ થશે. અને આ નર અને માદા જન્યુ બંને એકબીજા સાથે જોડાય અને યુગ્મનજનું જે નિર્માણ કરે છે. તો આ યુગ્મનજના નિર્માણથી સામાન્ય રીતના એમાં વેરિએશન એટલે કે ભિન્નતા આવે છે.
અને આ ભિન્નતા જ ઉત્ક્રાંતિ માટે જવાબદાર છે. તો અહીંયા એડવાન્ટેજીસ કહી શકીએ તો કે લિંગી પ્રજનનથી એક તો ભિન્નતા પ્રેરાય, આ ભિન્નતા આવશે તો ઇવોલ્યુશન આવશે, અને ઇવોલ્યુશનની અંદર સજીવ સતત આગળ વધી અને એડેપ્ટેશન એટલે કે અનુકૂલન સાથે એટલે કે પર્યાવરણ સાથે એની મેચઅપ કરશે, જુદી જુદી અનુકૂળ પરિસ્થિતિઓમાં જીવતા શીખશે, અને ત્યારબાદ એક સમયે એની વાઇટાલિટી એટલે કે એની કાર્યક્ષમતામાં પણ શું થાય, વધારો થાય. આ શબ્દને સમજવા માટે આપણે આગળ વિચારીએ. આપણે પહેલાં કીધું હતું કે આવી જે વનસ્પતિઓ છે અલિંગી પ્રજનનથી જે છે એ નવી સંતતિઓ આગળ વધવા માટે બરાબર છે સર્જી શકતી નથી. તો એનો ફાયદો અહીંયા જે લિંગી પ્રજનનની અંદર છે એ એનો એડવાન્ટેજ છે કે એના દ્વારા આગળ નવી નવી સંતતિઓ આપણે એની કાર્યક્ષમતામાં વધારો થાય એટલે કે પ્રાજનનિક ક્ષમતામાં વધારો થાય એટલે નવી સંતતિઓ ઉત્પન્ન કરી શકે છે. તો આ એક લિંગી પ્રજનનના ફાયદાઓ થયા. લાસ્ટમાં વાત કરીએ વૃદ્ધત્વ વિશે. વૃદ્ધત્વ તો કે આપણે કીધું કે વનસ્પતિ અથવા તો પ્રાણીઓ એના જીવનચક્રની સામે 3 એવી વિલક્ષણ ઘટનાઓ કે જન્મ છે બરાબર છે, વિકાસ કરશે અને છેલ્લે મૃત્યુ થશે. તો આ જે જન્મ પ્રાજનનિક તબક્કોની વાત કરીએ તો એ 3 વિલક્ષણ ઘટનાઓ માટે વિવિધ અંતઃસ્ત્રાવો ભાગ ભજવે છે, અને આ અંતઃસ્ત્રાવો એની પ્રાજનનિક ક્રિયાઓમાં વૈવિધ્યતા લાવશે અને બે સજીવો વચ્ચે આંતર પ્રક્રિયાઓમાં પણ એ મદદરૂપ થઈ શકે છે. તો વૃદ્ધત્વ એની એક વય માપન તરીકે લઈ શકીએ. શા માટે? તો કે વૃદ્ધત્વ દરમિયાન સામાન્ય રીતના શું શું ફેરફાર થાય. મેં આના પહેલા લેક્ચરમાં પણ કીધું હતું, સેનિલિટી એવો શબ્દ વાપર્યો હતો કે વોટ ઇઝ એ સેનિલિટી, એટલે કે વૃદ્ધત્વ જ્યારે આવશે ત્યારે સજીવની એટલે કે મનુષ્યની અંદર એમાં કંઈક એવા ફેરફારો થાય, જેમ કે માનસિક ફેરફારો થાય છે અથવા શારીરિક ફેરફારો થાય છે. હવે શારીરિક ફેરફારની વાત કરીએ તો એનું ચયાપચય મેટાબોલિઝમ છે એ ધીમું થઈ જાય છે, ચયાપચયિક. અને કેટલાક શારીરિક આનુષંગિક ફેરફારો થાય છે. આનુષંગિક ફેરફારોમાં જોઈએ જેમ કે આપણે વાત કરી કે માસિક ચક્ર છે એ આપણા મનુષ્યની અંદર જોઈએ તો પુખ્તાવસ્થાએ શરૂઆત થઈ અને ઠેક સ્ત્રીઓમાં 50 વર્ષ સુધી એ જોવા મળશે, અને ત્યારબાદ એ ઘટના જે છે વૃદ્ધત્વ આવતાની સાથે એ લુપ્ત થઈ જશે, અને એ જે છે એને આપણે મેનોપોઝની ઘટના તરીકે ઓળખીએ છીએ. તો આવા કંઈક આનુષંગિક ફેરફારો થશે. તો આ વૃદ્ધત્વને અંતે સજીવ જે છે એ મૃત્યુને પામે છે. તો આ વૃદ્ધત્વ એક એજિંગની પ્રક્રિયા છે. સામાન્ય રીતના વૃદ્ધત્વ વિજ્ઞાન જે છે એનું પણ એક વિજ્ઞાન છે, એનો અભ્યાસ જે કરવામાં આવે છે એને ગેરેન્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ગેરેન્ટોલોજી એટલે ગેરંટીથી મૃત્યુ પામવાના છીએ અને ગેરંટીથી વૃદ્ધત્વ આવવાનું જ છે. તો અહીંયા આપણે આટલા ટોપિકની વાત કરી કે વાનસ્પતિક પ્રજનનિક તબક્કો વેજીટેટિવ પ્રોપોગેશન. આ સિવાય વેજીટેટિવ પ્રોપોગેશનમાં એક એક્સ્ટ્રાનું પણ એક્સ્ટ્રા લઈએ તો કે એક માઇક્રો પ્રોપોગેશન ટેકનિક વિશે 2 મિનિટ વાત કરું. તો કે માઇક્રો પ્રોપોગેશન જેમ વનસ્પતિની અંદર આપણે કીધું વાનસ્પતિક પ્રજનન છે એ વેજીટેટિવ પ્રોપોગેશન, એ જ રીતના માઇક્રો પ્રોપોગેશન મીન્સ કે આપણે આગળ ભણીશું કે વિવિધ પ્રકારની પેશી સંવર્ધન પદ્ધતિઓ એટલે કે ટિશ્યુ કલ્ચર દ્વારા, એટલે કે આવી રીતના કસનળીની અંદર વિવિધ માધ્યમ છે અને આ માધ્યમની અંદર પહેલાં કેલસ ડેવલપ કરે અને કેલસમાંથી એક નવા જે છે પ્રાંકુરો દ્વારા નવી વનસ્પતિઓનું એટલે કે નવા છોડનું નિર્માણ કરીએ. તો આવી રીતના આ જે છે સૂક્ષ્મ એટલે કે જે પદ્ધતિ છે એને માઇક્રો પ્રોપોગેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર છોડવા ઉડાડવા, આ એક આપણને એવું લાગે કે આ તો કંઈક નવીન છે બરાબર, તો એને પેશી સંવર્ધન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. પેશી સંવર્ધન પદ્ધતિ અથવા તો એને પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કેલસ શબ્દ વાપર્યો છે. તો કેલસ એટલે શું? તો કે અવિભેદિત કોષોનો સમૂહ. શું છે કેલસ? જેને આપણે કહીએ છીએ અવિભેદિત કોષોનો સમૂહ.
આમનો ઉપયોગ કરી અને નવી વનસ્પતિઓ ઉત્પન્ન કરી શકીએ છીએ. આવું શા માટે થાય છે? તો એક સિદ્ધાંત છે કે વનસ્પતિ એ પૂર્ણ ક્ષમતા ધરાવે છે, એટલે કે ટોટીપોટેન્સી, જેને નામ અપાય છે ટોટીપોટેન્સી. ટોટીપોટેન્સી એટલે કે પૂર્ણ ક્ષમતા. વનસ્પતિનો કોઈ પણ કોષ છે એ પુનઃ એટલે કે નવી વનસ્પતિઓને સર્જન માટે એ સક્ષમ છે. આવી દરેક સેલની એક કેપેસિટી છે. એટલા માટે દરેક કોષને આપણે ટોટીપોટેન્સી એટલે કે વનસ્પતિને પૂર્ણ ક્ષમતા તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના આ માઇક્રો પ્રોપગેશન ટેકનિક્સ વિશે આપણે આગળના ચેપ્ટર્સની અંદર ભણીશું. તો અહીંયા આજે વેજીટેટિવ પ્રોપગેશન અને લિંગી પ્રજનનની શરૂઆત બરાબર છે, જુવેનાઇલ તબક્કાની જે આપણે વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લિંગી પ્રજનન વિશે ભણીશું.